હા, હમણાં 35 વર્ષ પછી 3 ભૂરિયાઓને લઈને પાછો ભારતમાં આવ્યો। એરપોર્ટમાંથી ઉતરીને એરપોર્ટની બહાર નીકળીને ભૂરિયાએ ધૂળની ચપટી ભરીને ઊંઘી અને એટલું બોલ્યો, 35 વર્ષ પહેલા હું આવ્યો તો ભારતની માટીની સુગંધ હતી, સોયમ હતી, એવી સુગંધ અને સોયમ હવે નથી। મેં કીધું તે ઉપાડ્યો એ પોદડો છે, માલ ફરી ગયો છે, આમનેથી ચપટી ભરી। હા, હજી સુગંધ ને સોયમ એવા જ છે, મૂળ મુદ્દો ફરી ગયો। આપણે ગામડામાં બાઈઓ સવારે ક્યાંય પાણી ભરવા જતા હોય, છાશ લેવા જતા હોય, ભેંસે પોદલો કર્યો હોય ને તો ગોળ કુંડાળું તાણીને વચ્ચે હાથી કુખોડી દે, એટલે એ પોદલો કોઈથી અડાય નહીં। એક બેન એ આમ કુંડાળું પોદળાને કરીને હાથી કુખોડીને છાશ લેવા ગઈ, છાશ ઘેરે મૂકી અને પછી હુંડલો લઈને લેવા આવીને તો બીજી બેન પોદલો ભરતી હતી, તો બે બાયું બાયતા બી ભૈરમાં ઈ મારો પોદળો છે, તો ઓલી બાઈ અજળ કે તારો નથી, ભેંસનો છે। હા, તો એમાં સરપંચ ને બોલાવ્યા કઈક માથાકૂટ થઈ।